શું કરાય ખબર ના પડી. ટ્રેનની રાહ જોતો લાગે. એકલા તો આપણું કોઈ કામ તો જાય ને, તો જોઈએ કેવી રીતે ઉતારે છે. એટલે આપણે પીચિંગ મારી એમાં બી આટલે તો પડી નથી આવી. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આપણે અત્યારે અમદાવાદ સેન્ટર આવી ગયા છે. અને આપણે ઓલા ઉબેર બધામાં ઉબર છે, ડિલિવરી છે, હોટલ છે. તો બધામાં આપણે લોગિન થઈ ગયા છે. અને અત્યારે આપણે બુકિંગ ની રાહ જોઈએ છીએ. આજે સુધી બુકિંગ આવી નહીં. આજનો દિવસ કેવો રહેશે, કેટલા કમાઈશું, તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે. હજી આપણે આવી ગયા છે. અને આપણા ફ્રેન્ડ આ ઝાડ છે. તો ઝાડનું કંઈક કેટલું મસ્ત લાગે, ગુલાબી ગુલાબી લાગે. જો કુદરતી રીતે જે બી હોય કંઈક અલગ જ લાગે છે. અને આ BRTS છે, ચાંદખેડા. અને આપડી રિક્ષા છે ગઈ. તો આજને જોઈએ કે કેવો દિવસ જાય છે. આપડા એક એક દોઢ કલાક જેવું થઈ ગયું. ત્યારે અત્યારે પોર્ટલમાં ભાડું આવ્યું છે. કેટલા વાગી ગયા ગાઈ જો 10 ને 9 થઈ. અને આપડે તો ક્યાં ના આવી ગયા, અહીંયા કલાક દોઢ કલાક જેવું થઈ ગયું. ને અત્યારે પાછું હવા આવી છે પોર્ટલમાં. તો આપડે જઈએ પિકઅપ કરવા માટે. અને જોઈએ ક્યાં જવાનું છે, શું સામાન લઈ જવાનું છે. તો પેલા પિકઅપ લોકેશન ઉપર જઈએ. આપડે લઈ જવાની છે મોટર. જો તો ગાડી આનો વજન ને તો 15 થી 20 કિલો ઉપર નું વજન છે, કારણ કે બહુ ભારે મોટર છે. અને આપડે જવાનું છે અત્યારે વટવા. ગાઈસ મોટો ઉચકતા હેલ્પ કરાયતા પાણી ની હતી, એટલું ભારે હતી. આપડે જવાનું છે 25 કિલોમીટર વટવા. તો નીકળીએ. અને 10 ને 16 થાય છે. જોઈએ કેટલું ટાઈમ લાગે છે. આપડે આવી ગયા છે અત્યારે મણિનગર રેલવે સ્ટેશન. અને ફાટક બંધ છે. તો પાછી ટ્રેન બેન આવે એટલે ફાટક ખુલે એટલે તો અવર જવર ચાલુ છે. જુઓ શું કરાય ખબર ના પડી. ટ્રેનની રાહ જોતો લાગે. ખબર ના પડી. અંદર ઉભો મરવાનું હતું. ટ્રેન બી આવી ગઈ. ટ્રેન આમાં તો બહુ ટાઈમ લાગશે. બહુ લાંબી ટ્રેન આ તો. ફાઈનલી ટ્રેન ખતમ થઈ ગઈ. બહુ લાંબી ટ્રેન હતી. આ છેલ્લો ડબ્બો હવે. યાર કરે છે શું બધા. તો આવા જઈએ. ફાટક પી ગયું. આપડે આવી ગયા છે અત્યારે લોકેશન ઉપર. પંપ ઉતારશે હવે, કારણ કે વજનમાં છે. એટલે આપડે એકલા તો આપણું કોઈ કામ તો જાય ને, તો જોઈએ કેવી રીતે ઉતારે છે. अरे रुक तो सही। अरे छोड़ छोड़ साटा में भेजते भैया निकल। पलटे कर उधर अपने बाजू घूमा। क्या कर रहा है उधर को? बस नेटवर्क हो रहा। हाँ लड़े ना। એન્ડ આપણે ભાડું ત્યાંથી લેવાનું છે, એટલે અમને ફોન કરીને ભાડું લઈ લઈએ. અને આપણે જોઈએ અત્યારે નેક્સ્ટ બુકિંગ માટે નાનું ભાડું
આવ્યું છે 386 રૂપિયા. એ આપડા ચાંદખેડા થી અહીંયા વટવા. અત્યારે આપણને અહીંયા પોર્ટલમાં ભાડું લાગી ગયું છે. આપણે છીએ વટવા, તો અહીંયા આપણને ભાડું લાગી ગયું છે, તો આપણે જઈએ પિકઅપ કરવા માટે. આવી ગયા હતા અંદર અને અહીંયા લોકેશન ઉપર આવી ગયા હતા અને આ રિક્ષા અંદર લઈ જવાનું કે છે, તો અંદર લઈ જઈએ. સવારે બી પંપ લઈને આવ્યા ને અત્યારે બી પંપ જ લઈને જવાનું છે. આવી ગયા છે પંપ સર. ખબર નહીં કેટલા લઈ જવાના છે. અને આપડે સામાન લઈ લીધો છે અને આપડે જવાનું છે કાજીપુરા, અમદાવાદ કાજીપુરા. તો જોઈ લે ડિસ્ટન્સ છે આનું 18 કિલોમીટર જવાનું છે. 35 મિનિટ બતાવે છે. તો આપડે જઈએ. કાલે જેટલો ટ્રાફિક નતો ને એટલો ટ્રાફિક આજે છે. આજે ટ્રાફિક બહુ જ હોય. જ્યાં જવું ત્યાં ટ્રાફિક મળે. આવી ગયા અહીંયા લોકેશન પર. અમને સામાન આપી દઈએ. આમનું ભાડું આવ્યું છે 236 રૂપિયા. મસ્ત બુકિંગ આવી હતી જતી 450-500 ની બુકિંગ હતી. એક્સેપ્ટ કરી પણ આવી ના. અને અત્યારે ડિલિવરીમાં બુકિંગ આવી ગયું હતું, તો પિકઅપ કરવા માટે આવ્યા હતા. તો કોલ જવાનું. લઈએ હા પડી ને રિક્ષા આगे वॉक आगे भाई अंदर जाओ बाहर आओ, अंदर जाओ बाहर आओ. એક 8 પેકેટ જેવા છે. વજન તો કઈ નહીં પણ સામાન આખી રિક્ષા પેક કરી નાખી. જઈએ નીકળ જઈએ. કેટલા કિલોમીટર ઢાઈસાનું 10 કિલોમીટર જવાનું છે. એ જઈએ. એ સામાન આપણે અહીંયા ઉતારી દીધો વર્ધમાન હાઉસ કરીને. અમને તો શોપ છે પણ સામાન અહીંયા ઉતારવાનું કીધું તો આપણે ઉતારી દીધું. અને બુકિંગ બી એન કરી નાખીએ. 136 રૂપિયા ભાડું આવ્યું. ગાઈસ બહુ ઓછું ગયા. ફક્ત ને ફક્ત 136. એટલે આપડે બુકિંગ મારી આમાં બી આટલે તો ભાડી એટલું આવ્યું. બાકીના 166 આપણને ટોટલ બે બન્યું. તો એમ કરી નાખીએ જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે 3:20 જેવું થઈ ગયું. અને આપડે અત્યારે પોર્ટલમાં ભાડું આવ્યું હતું. તો 2 એડ્રેસ છે. આમાં ડબલ લોકેશન છે. પિકઅપ ડ્રોપ ના જે બી હોય તો આપણે જઈએ પિકઅપ કરવા માટે. પિકઅપ તો નજીકનું છે. અહીંયા આવી ગયા હતા અહીંયા સામાન લેવા માટે. અહીંયા કઈ 2-4 બોરું જે બી હોય લેવાનું છે. અને એક તો આ સામાન લીધો. હા આવ્યો લઈ લીધી. આ 2 સામાન લઈને જવાનું છે. જોઈએ ક્યાં જવાનું છે. કન્ટિન્યુ છે. તો 2 બાજુમાં હતા. બાજુની બિલ્ડિંગ માં પિકઅપ કરવાનું હતું. પિકઅપ કરી નાખ્યું. જઈએ હવે લોકેશન ઉપર. તો અહીંયા 12 કિલોમીટર જવાનું છે ગાઈસ. તો જોઈએ 12 કિલોમીટર ને શું આવે. સામાન ઉતારી દીધો. ભાડું પછી લોડિંગ થાય છે. તો ફ્રેન્ડ અહીંનું ભાડું આવ્યું છે 244 રૂપિયા. જો અને ત્યાં અવાજ એટલો થતો અહીંયા ભાગીને આવવું પડ્યું. હજી અવાજ આવે છે. તો આપડે જે જોઈએ પાછું આપડે આવી ગયા છે કુજાડ. તો
કઈ બુકિંગ આવે તો ઠીક છે, તો વેટ કરવી પડશે અહીંયા બુકિંગ ની. અત્યારે વાગી ગયા છે 4. મોબાઈલ માં બેટરી પતી ગઈ છે. પર જતા ખાલી ઓઢવ સાઈડ અને જતા રસ્તામાં બુકિંગ આવી ગઈ. તો સારું કહેવાય, બુકિંગ આવી ગઈ. તો આપણે જઈએ પિકઅપ માટે. આપણે ગણતરી નથી, અહીંયા બુકિંગ આવે. આવી ગયા છે અહીંયા લોકેશન ઉપર અને લઈ જવાનું સામાન તો હજુ ખબર નહીં, આવી લઈ જવાનું લાગે છે. કેટલા છે? સોન બિહાર 15 બંદર આખા તો એ આખા ને અને 5 નું હતું અને સામાન તો ભરી નાખ્યો હતું રિક્ષામાં. વધારે વજન તો નહીં પણ ઊંઠા હ. ના આપણે જવાનું છે નરોડા. અહીંયાથી કેટલા કિલોમીટર થાય જોઈ લઈએ. 20 કિલોમીટર થાય છે અહીંયાથી. આપણે હાઈવે સામાન ઉતારી દીધો અને એનું બિલ આવ્યું છે 303 રૂપિયા. અને થોડું કન્ફ્યુઝન થઈ ગઈ હતી કે સામાન નીચે ઉતાર દો. સામાન તો આપણામાં આવતો નતો એટલે થોડી મગજમારી થઈ ગઈ. અને આપણે જઈએ છીએ હવે એક પ્રાઇવેટ ગાડી છે, પ્રાઇવેટ ગાડી મારી દઈએ. આપણે અત્યારે પ્રાઇવેટ બુકિંગ લઈને આવી ગયા હતા અત્યારે ગાંધીનગર જો, અને સેક્ટર 26 માં આવી ગયા હતા. તો એમને ડ્રોપ કરી નાખ્યા. ડ્રોપ કરે તો એમનું ભાડું આપણે 300 રૂપિયા લીધું હતું. અને આજનું ટોટલ અર્નિંગ આપણે કર્યું છે એમાં ક્વાર્ટરમાં આપણે 851 કરે છે. અને આ બીજી ડિલિવરીમાં આપણે 446 રૂપિયા જેવું અર્નિંગ કર્યું. અને ફ્રેન્ડ બંનેને થઈને આપણે ટોટલ આજનો દિવસ આપણે 1600 રૂપિયા જેટલું કામકાજ કર્યું છે. તો આજે આપણે હજી ગેસ બી નહીં નાખાયો. ગેસ તો 300 રૂપિયાનો અલગ, એટલે ઘણી લોંગ 1200 રૂપિયા જેવું અર્નિંગ કરી છે. તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.